રામ 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 બેહો કચરા બેહો બે છોકરા બે બેહો શું ચાલે આજ અમાર ઘર બાજુ ભૂલા પડ્યા અરે આ સરપંચની ચૂંટણી આવી છે એમાં ઉભો રહ્યો હું પાછો ગઈ સાલી એમ ફેર ઉભા રહ્યા તમે હોવે પોર તો પડી જતા ને તો પડી ગયો તો પોર તો હારી જતા પેલા વર્ધનજી જીતી જતા ને હોવે હે તો હોવે. વર્ધનજી એ કોઈ નહીં કોઈ કશું કર્યું મેં તો કહ્યું તો બી હારી ગયો તો તમે શું કર્યું? બીજો નાખી આલ્યા ને આ પથરા લગાડ્યા શું કર્યું બીજો નાખી આલ્યા તો? આખા ગામમાં તમે આ પથરા લગાડીને જ્યાં પેલા વર્ધનજી આ ગટર લગાડીને જ્યાં શું અમારા ગામમાં કોઈ સારું કર્યું આ વખત જીતાડજો હવે સારું કરશું કોઈ કશું સારું કરવું નહીં અમારે તો તમે અમારા ગામમાં કોઈ નહીં લાઈટ નહીં કોઈ આધાર પડે જો અરે ના ના લાઈટ કરી આલું થાંભલા લગાવીશ હું લાઈટ કરી આલો ધોબલા લગાડો કોઈ તમે બધા તમારા ઘર ભરો ખાલી મોટી અરે. મોટી વાતો કરો હો તમે ના લગાડેલું કહી દેજો બસ હવે હું પછી તમને ખબર છે ને પોત ગામનો આગેવાન છું હવે હવે મને ખબર હે હા તમારે કરતા નકર પછી મારે જ અમે ઊભું રહેવું પડશે ના ના હું બહુ ને તમે ઉભા રહો સારું હેડો હું વિચારીને તમને કહેયો એ સારું હો એ રોમ રોમ રામ રામ ખાલી કોઈ વાતો છે બધી મોટી મોટી ટિકિટમાં ઉભા રહે નવમ કરે ને તેમ કરે ને ખોટા ઘર ભરી છે बीपी का मरीज है, ज्यादा चिल्ला मत, हार्ट फेल हो जाएगा। मेरा बीपी हाई होगा तो कुछ भी सलामत नहीं रहेगा। વદન ભાવ બસ બસ છોકરા બે અલ્યા બેહું હાય કેવું ચાલે બસ મજા અત્યારે તો સરપંચમાં હોય એટલે તમારે તો ચૂંટણી આવે એટલે જબર દોડી હશે એટલે આ કે ટાઈમ જ નહીં રહેતો કોણ હે આખો દિવસ આપડું ફોર્મ ભર્યું પડ્યું છે ને? એમ ફેર ઉભા રહ્યા હા આલજો સારું પા કર્યું છે તમે તાર વટ આલજો પાછા હા વોટ તો આલશું બસ તાન કોઈ જોતું જ કહેજો પૂરું કરી નાખીશ શું કર્યું તમે પૂરું કશું કર્યું હે કેમ શું લે નહીં કર્યું? કર્યું એટલે ટાંકા નાખ્યા આ ગટર લાવી ખાલી તમે તો પછી ગટર લાવી ગટર ને શું બાફીને ખાવાની યાર આપણે ગટર લાવીએ ને પેલી ભાઈ તમને કેસના બાટલા લઈ આલો ગેસ ના બાટલા યાર ભાવ ઓછો થઈ જાય યાર ચિંતા ના કરો તમે પણ પેલા અમાર તો લાઈટ લાવો લાઈટ ગોમમાં લાઈટ નહીં એમ ઓવે એ કહેતા હોય તો કાલ મને તમાર ઘેર તમે લાઈટ કરી અમાર ગામમાં લાઈટ ના જોવે લે આવું હાચું. હે કાલ મારો લાઈટ લાવી દે તો પછી પેલા પોત ગામમાં ના આગેવાન પેલા બીજા શું નામ છે એનું પેલા ઢીલાજી કંજ્યા હતા ના નહીં ગયો તો એ પોચ ગામે ના આગેવાન છે હું પોચ ગામ નો આગેવાન છું હે તમે પેલા માર જોડે ચમ આયા કશું કરતા નહીં તમે ખાલી ચિંતા ના કરો તમે એ બધું થઈ જાય લાઈટ આવી જાય ગેસના બાટલાનો ભાવે ઓછો થઈ જાય બસ હવે કોઈ ગેસ ના બાટલા તમે તો શું કહો મોટા પેલા છો હજી તમને ખબર નહીં ખાલી આ ફેર જીતી જાય ને તો ગેસના બાટલા ભાવ ઓછો થઈ પેલા જાય ફેરે તમે એમ જ કહેતા હતા તમે જીતી જા શું કર્યું તમે આ સહમાં બે અમ્પાયર એના હેડ્યા આ ફેર થઈ જાય ચિંતા ના કરો તમે ખાલી તમે શું વોટ કર્યું? આલો બસ વોટ તો છો ના કહ હતા મને બસ આલવાનું. તાન જીતાડો લી ફેર તમે એ કરી ગમે એમ કરીને તમે જીતાડો બરોબર હા પેલા હમણાં કચરોજી આયા હતા શું કઈ જાય ઈરાઈ હોમે ઉભા રહ્યા છે અમે ઉભા છે ફોર્મ અરે, ભર્યું તમને તો ખબર જ હશે તો કોઈ ના ચાલે મારા આગળ તો કોઈ ના સાલક ના ચાલે તમારે આગલા વારે ઈરાઈ હતા ખબર છે ને તમને અને પછી તમે લાલચ આલીને પછી તમે આયા તો એ નહીં કોઈ કર્યું કે નહીં તમે કોઈ કર્યું તમે ચિંતા ના કરો જો તમારે ઘેર હે ને ત્રણ ચકલીઓ ના ખાવ એક ચકલી તમારા શિયાળામાં હે ને ઠંડી આવતી ને ગરમ પાણી નાખે હવે અને બીજી ચકલી જે ઉનાળામાં ઠંડુ પાણી આવે અને ત્રીજી ચકલી જે નાતું ના હોય એના માટે પાણી જ ના આવે એવું હા ત્રણ ચકલીઓ નાખું તમારા માટે આપણે પોણી ના આવી ચકલી જોતી જ નહીં એ જે નાતું ના હોય એના માટે આ પેલો મેલો દાંત થઈને ફરે ઈ. હા એના માટે ઈ ત્રીજી ચકલી એવું છે એમ ને? હોય કોઈ નહીં અમે તમને વોટ આલશું બસ બસ ઈ જ જોવે બીજું કોઈ નહીં પણ જોતું. પછી આ બધું હું તો હજી આખું ગામ ભેગું કરે હું પોત ગામ નો આગેવાન છું પાછો હો ઈ તો વાંધો નહીં હા ઈરાય કેસે એમ તમારે કરવું પડશે ચિંતા ના કરો તમે હા અત્યારે તમે બોલો છો કે
જેને ના નાવું હોય એ પાણી ના આવે, શિયાળામાં નાવું હોય એને ગરમ પાણી, ઉનાળામાં નાવું હોય એ ટાઢું પાણી. તમે ઘરે ઘરે ત્રણ ચકલીઓ લગાડશો? હવે હે તાને હાસુ કોણ? હાસું સાચું બોલ્યા પછી ના હારું, વાંધો પડવું નહીં. પછી વોટ લેવા આવજો હો. લેવા પેલા આવવાનું. ચકલીઓ લગાડે ને પછી વોટ આલવા હે હવે તો. હવે એટલે કાલ મોય નાખી દઉં તમારે ચકલીઓ. આવ. હો અને હા. પેલા તો છે ને ચકલીઓ લાવો, પાણી ચાલુ કરાવો અને પછી લાઈટ લાવો. તમે ચકલીઓ લાવો, પાણી અને પેલા કચરાજી કન લાઈટ એટલે બધું લાવો. હું લાવું છું કચેરી સાઈડમાં મેલવા. તમે બધું કરશો હવ તો કચરાજી ના પેલું કરું. બધું હું કરી દઈશ. તમે એમ ને? ખાલી કો આ કામ કરવું છે એ કામ થઈ જાય તમારું. એમ ને? હવ સારું તો હું હમણાં પેલા ઢીલાજીને જઈને વાત કરું છું. અરે જોજો. હો સારું તો તમે હોય બેસી રહ્યા મારી ઘેર. ના હું એ જાઉં. તો તમે આવો ઢીલાજીને તો હું ઢીલાજીને તો જઉં રહો. હો હું એને વાત કરું. આવજો હો સારું. ઢીલાજીને ઘેર આવો. આગેવાન બોલો બોલો. હાય હાય આજે પાછો કહું ઉભો રહ્યો છું હવે. એવામાં વોટ બોટ નું કહેજો કો સારું. હવે શું હવે ના બોલો, થોડું આગળ બોલો તો ખબર પડે અમને. હું તો 5 ગામનો આગેવાન છું. મને ખબર છે ને. મારે તો રૂપિયા જોઈએ ખાલી. પૈસા જો કેટલા જોવી ખાલી કહો. રૂપિયા જોઈએ આપણે તો. કેટલા જોવી છે? 5-6 લાખ તો જોઈએ જ. બસ બસ આવો મનસ જ જોતો. એ તમને જો એડવાન્સ છે હું થોડા પૈસા આલીને જઉં બરોબર. એ તો ખાલી એડવાન્સ. એડવાન્સ આલુ ખાલી એમ જ આલુ, આ ગણતો નહીં પૈસા. આ તો ખાલી એમ જ. આગળના અલગ. હા આગળના અલગ પણ મારી એક વાત હોપડી પડે પહેલી વાત. જુઓ તમારા ઘરે 3 ચકલીઓ લાગવાની બરોબર, કોની નહીં. હા એ બધાના ઘરે 3 ચકલીઓ લાગશે. પછી આ લાઈન આવી જાય જે લાઈટની લાઈટ. રાઈટ. અને તમારા પત્ર વાળા ઘર છે કે હા એ બધા ધાબા વાળા ઘર કરી આલવાના. ધાબાવાળા. ઓય તમે ચિંતા ના કરો, ખાલી વોટ મને આલો બસ. તું મારે ગામવાળા કહી દઉં. રામ. હા સલાભાઈ. હઉ, આ વર્ધનજી વાળા આવીને બેઠા છો. ઓય મારા પેલા તમે પહોંચી જા ને. અરે આમાં તો તમે શું કહી રહ્યા? શું કી? એ તમારા પતરાવાળા ઘર છે ને, હવે તો ધાબાવાળા કરી આલું. ધાબા વાળા કરવાનું કે હે? હા એમ કે. પોણી ચકલી ઘેર લાવી હે તો ધાબા વાળા ઘર કરી આલશે. પાણી ચકલી ઘરે લાયા. તમને હાલ શું કીધું? 3 ચકલીઓ આવશે ઘરે તમારા. 3 ચકલીઓ. તાણે ત્રણ ચકલી ના નાવું હોય ઈ. ઉનાળામાં નાવું હોય ટાઢું પાણી, શિયાળામાં નાવું હોય ગરમ પાણી. એમાં પાણી ના આવે, એમ કી છે. ઠંડુ નું આવે. પેલા તો હું એમ કહું કે ઘરે ઘરે લાઈટ લાવે પેલા. હા તો વોટ મળે મારા ગામનો. શું પણ ઘરે ઘરે લાઈટ લાવો. લાઈટ એટલે કાર મોલ હે ને લાઈટ લાવી દો અમને. તમે ચિંતા ના કરો, ત્યારે હમણે કાલ મોર આવી જાય લાઈટો લાઈન. કાલ મોડા આવી જશે લાઈટો. તબલા આવી જાય, ચિંતા ના કરતા તમે. એ રામ રામ. રામ 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 કચરાજી. રામ રામ. વાહ. ભાઈ રામ રામ કરો. આ તો દુશ્મન છે પા. રામ રામ રામ. હા બેહો આ બાજુ આવો, આ બાજુ, આ બાજુ આવો. અલગ બેહારો ના, બાકી આપણે જમશે નહીં આમના ભીગો બધા. આ બાજુ આવો. હું કહું છોકરા, હા. ધીરાજી લાઈટો હું લગાવી આલું. ચારે હવે કાલે જ લગાવી આપું. હવે કાલ લગાડી આલો. હવે કાલે તો લગાવી આપણે કાલ લાઈટ આવતી હોય તો કાલ આપણે તૈયાર છે. ચૂંટણી પહેલા લગાવી આપું બસ. તો આપણે તૈયાર, આપણે બધા જવા દો. તૈયાર છે. લાઈટ બી લઈ આલું અને આટલી ધાબાવાળા મકાન બનાવી આલું તમને. બે માળના. બે માલા મકાન બનાવીને આપા. તોય હે વાત બે સાંભળો. માળના મકાન બનાવી આપું. અને લાઈટ બી આવી જાય. લાઈટ બી આપી દઉં તો આપણે એક કામ કરો, અને કલર બલર બધું કરીને આપીશ. વર્ધનજીને એમ કહો તમે જો પછી ભેગા થા આપણે. વર્ધનજી હા તમે જાઓ. તમારે કોઈ કેવું હોય તો કહો પાછા. હો પછી કહેતા નહીં, કીધું નતું. તમે જાઓ પછી તમને વાત શું કહું કરશું. છું, જો તમારા ઘેર કોઈના ઘેરે ગેસના બાટલા શીખ નહીં 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 બરોબર, તો તમારા ઘેર કાલથી ગેસના બાટલા આવી જાય. કાલે. હા કાલ મોય હા બાટલા આવી જાય, સગડી આવી જાય. હવે
તમારે ચૂલા ઉપર રોધવાનું નહીં હવે હવે. ગેસ ઉપર રોધવાનું, ખાવા બનાવવાનું, ચા બા મેળવાનું હા. અને બાટલો હે ને મફત પરિણામ આવશે. પણ એ તો અંધારામ તો શું અરે લાઈટ તો કાલ મોય તમને કીધું તો છે. કાલ light કાલે લાગે. ટોપલા તમારા આગળ વખમ પડ્યા છે. એમ ઓવે લાઈટ લાગી જાય, તમારે ગેસના બાટલા આવી જાય, ચકલીઓ લાગી જાય કાલ ને કાલ, ધાબા વાળું ઘર પરમદારથી ચાલુ થઈ જાય તમારે બનવા. તો પેલા એક કામ કરો, હા તમે આ બધું કામ કરાવી દો, બરોબર? હા ચૂંટણી પછી થઈ જાય. વાત. બધું થઈ જાય પેલા. બરોબર ને ધીરાજી? હવ તમે કરો કે કસરાજી કરે? હવ જે પેલા કરશે એને વોટ મળશે, ફર્સ્ટ ટાઈમ. બરોબર? હવ બેટા કોમ આવો, કામ છે તમારે. આ તમને લાખ રૂપિયા એડવાન્સ આલું શું, ખાલી આ ગણતો નહીં હો, 100 લાખ તો પછી આલું. શું હાલ્યું લે વદનજી? આ તો કોઈ નહીં, અમારી વાતો, હે અમારી વાતો આ તો કોઈ નહીં આલું. આ શાના પૈસા આલ્યા તમે? આ યાર ચા પાણી ના આલું યાર તમે. હે આ કહું ગમનો છોકરા બધા નાસ્તો કરાવી દેજો, કહું આગેવાન ને કહું છું, જમાડી દેજો એમ કહું છું. પૈસા નહીં લીધા ને લાલચમાં આવીને? હા અરે છોકરાઓનો નાસ્તો કરાવવાનો છે. મને આના ઉપર વિશ્વાસ આવતો નહીં, હવે લાગે મારે કાઠું થવું પડશે એમ લાગે. કોઈ વાંધો નહીં, હેડો. હારું હા કશો હતો નહીં. તમે ચિંતા ના કરતા હો, એ તો એ 100 પૈસા લઈ જાય, પણ આ 5 ગોમ એમના હાથમાં ને, પણ 10 ગોમ હું મારા હાથમાં લઈ લે. હા હેડો હા આપણે બી જઈએ. એ આવજો. એ આવજો. હવ હા દુશ્મન જવું. આવજો. મારો છે ને આ કંપની હવા તો આ ભરે છે. આ ચૂકું ને ઇલાજી ખાલી હે ને તમે 5 ગમ ને 6 ગમ કરજો બસ, બીજું કશું નહીં જોતું મારે, સમજ્યા ને? તમારે ઘેર સમજ્યો. બધું આવી જાય, તમે ચિંતા ના કરો. આ પંખો કને લઈ આવ્યો મેં, લાવ્યો છે. લાઈટ તો આવી નહીં, હું ખબર તો ચિંતા ના. લાઈટ નહીં આવી એટલે ચાલુ નહીં, બનશે એટલે લાઈટ આવી જાય કાલ મોય. હું જઉં તો હું શું કહેતો હતો ખબર હા કે ઓલાના હાથમાં કેટલો ગોમ છે? પેલા ભાઈ બીજા છે આગેવાન. કચરાજી ના 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 હા, શૈલાભાઈ. શૈલેષભાઈ. હા શૈલેષ ને? હા બસ બસ તને એમ પૂછું એને મઠીએ ને તમારે પોસ્ટ ગોમ છે ને? ગોમ કેટલો છે? મારા પોસ પોસ એટલે પોસ ના ખાલી હે ને 100 કરો કો તો 7 ગોમ કરો, બસ હું જીતી જાય. એ તો લઈ લઈશ. બસ બસ પૈસા ખાલી હે ને તમે માગો ને એટલા હું આલ્યો, બસ તમે ચિંતા ના કરતા. એ તો હું લઈ લઈશ ગામ. પૈસા હે ને થોડા થોડા ખવડાવવા પડ્યો અમો, બાકી હા, એમ ખબર છે. કોઈ નહીં પૂર્યાતું. થોડા 5-10 ફેંકવાના, બધી વસ્તી આપણા ઓળી થઈ જાય. ગામને ખડાવવો પડે પણ પૈસા. ચિંતા ના કરો, ખાલી ફોન કરજો, હું હાલો આવીશ. ગામ એમને મોડ ઉપર ના આવે. ચિંતા ના કરો, પૈસા તો તમારે જેટલા જોતા એટલા મળશે, ખાલી ચિંતા દો બસ. ઓકે હડો ને હું જઉં છું હવે. જય માતા. ઓહો કચરાજી તમે ઓહો વદનજી તમે? યાર હું શું કહું ખબર હે હા કે તમે પાછા પડી જાઓ તો સારું છે, હવે તમે પાછા પડી ગયો. સાચું કહું હું, એટલે મજા રહે, બાકી મજા નહીં રહે. મારે આમ બી મજા નહીં લેવાની. મારી તો કોણ ઊભું ખબર હે ને? કોણ ઊભું હે? તો સહેલો બસ સહેલો ઉભો હે? હોવે. તમારે ફાન ઢીલો ઉભો યાર. એ જે ગોમને ઓળખે હે. કોટ ગોમને તો સહેલો 2 ગોમને ઓળખે હે. અરે 110 નું ઓળખતો યાર. જીતવાનું તો હું જ છું. હવે વહી શું કેવું કહો કે હે ને આજકાલ ઈમાનદારીનો ધંધો રહ્યો નહીં. પૈસા ખવડાવવાનું તો જ કોમ કરે વસ્તી, બાકી કોઈ કોમ ના કરે. વહી શું કહેવાનું? ભલે બરોબર. એ ઢીલો ને તમારા પૈસા ખાઈ જતો રહેશે, અને પેલો સહેલો અરે, પૈસા ખાવા વાળો નહીં. એ કશો કોમ વાંધો કાઢી નહીં, આપશે આ મારું. પૈસા માટે હું તો મરું છું યાર. પૈસા માટે મળતો જ નહીં હું તો. એટલે તમે લાખ રૂપિયા અભ્યાલ આપી આવ્યા એટલા માટે. અરે સેવા માટે આલે, કોઈ એમને હાલ્યા. તો સહેલો 1 રૂપિયા બી લીધો, કોમ કાઢી આપે ફટાફટ. હા તો થઈ જાય, તું કરી નાખજો કોમ મારું. હું અમે ના ટકરાતા, બાકી કહું છું. જોઈ લેવું હોય તો હા. હવે પાછા હટી જો તો સારું રહે, મજા રહે. તમે હટી જાવ એમ કહું મારી જોઈ. આ તો આનો જોઈને બતાવો કોણ જીતે વાળું. હાલો જો શાંતિ રાખો, ચૂંટણી આવવા દો. હા તો જતા જો રહો. હું ના જીતું તો મારું નામ કચરાજી નહીં.